તો મિત્રો આપણે આગળ વધીએ તો લાસ્ટ ટોપિક ની અંદર આપણે બેવડા કુંતલમય ડીએનએ જે છે એની લાક્ષણિકતાઓની ચર્ચા કરતા, જેમાં સૌથી મહત્વની જો લાક્ષણિકતા હોય તો નંબર 1, બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર રીતે ગોઠવાયેલી છે, એટલે કે એકના 3 થી 5 હોય તો સામે 5 થી 3 હોય. બીજું, બે શૃંખલા વચ્ચે હાઇડ્રોજન બંધ જોવા મળે છે, મીન્સ કે A અને T વચ્ચે 2, C અને G વચ્ચે 3. આ હાઇડ્રોજન બંધ જે છે તે બેવડા કુંતલમય ડીએનએ જે છે એને સ્થાયિત્વ પ્રદાન કરે છે, અથવા તો કુંતલ શેપ જે છે એને જાળવે છે. બીજું કે આપણે જે ભણી રહ્યા છીએ તે બી પ્રકારનું ડીએનએ છે, એટલે કે એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ અને એક બેઝ પેર સમાવવા માટે 3.4 એંગસ્ટ્રોમ જગ્યાની જરૂર પડે. એક કુંતલમાં 10 બેઝ પેર આવી રીતે પણ તમે સમજી શકો. ત્યારબાદ ડીએનએ ની જે બે શૃંખલા છે એની વચ્ચેનું અંતર દરેક જગ્યાએ 20 એંગસ્ટ્રોમ જેટલું અચળ શા માટે જળવાઈ રહે છે? તો એની પાછળનો આન્સર છે, કારણ છે, જવાબ છે કે ડીએનએ ની અંદર સામસામેની શૃંખલામાં હંમેશા પ્યુરિનની સામે પિરિમિડિન આવે છે, અથવા તો આ બાજુ પ્યુરિન હોય તો આ બાજુ પિરિમિડિન આવે, કે આ બાજુ પ્યુરિન હોય તો આ બાજુ પિરિમિડિન આવે. જેથી ડીએનએ ની અંદર કોઈ પણ જગ્યાએ જેને કહેવાય કે વચ્ચેનું જે અંતર છે તે અચળ જળવાઈ રહે છે. તો આ મેઇન મુદ્દા હતા ડીએનએ ની જે બેવડી કુંતલાકાર રચના છે એના. ત્યારબાદ એના પછીનો જે ટોપિક છે કે ડીએનએ ની અંદર બેઝ પેરની જોડીઓ વિશેનું આહવાન સુનિશ્ચિત થઈ ગયા બાદ ફ્રાન્સિસ ક્રિકે નીચેની બાબતનું આહવાન કર્યું, જેને મધ્યસ્થ પ્રણાલી અથવા તો પ્રસ્તાવિત પ્રણાલી અથવા તો સેન્ટ્રલ ડોગ્મા તરીકે ઓળખવામાં આવે છે. તો હું તમને જણાવી દઉં મિત્રો કે આ જે નાનો અમથો ટોપિક છે, આ ટોપિક હકીકતે આપણે આ જ ચેપ્ટરની અંદર જ્યારે પ્રોટીનનું સંશ્લેષણ ભણીશું ત્યારે તમને વધારે સમજાશે, છતાં પણ અહીં આપ્યો છે એટલે હું મારી રીતે વર્ણવું છું. ચાલો, બાકી સેન્ટ્રલ ડોગ્મા, આનું બીજું નામ છે સેન્ટ્રલ ડોગ્મા, તો એમાં હું વધારે ડિટેલમાં નથી જતો, કારણ કે આ ટોપિક હકીકતે આપણે પ્રોટીનનું સંશ્લેષણ આપણે સમજી જાય પછી સમજવાનો ટોપિક છે. છતાં પણ હું કહું છું તમને કે આ ટોપિકમાં ફ્રાન્સિસ ક્રિકે પ્રવાહ અથવા તો જેને કહેવાય કે મેસેજનો પ્રવાહ કેવી દિશામાં આગળ વધે છે એની વાત છે. તમને થાય કે અહીં મેસેજ શું છે, પણ એની ચર્ચાની સાદી રીતે કરીએ કે તમને જો ખ્યાલ હશે જ કે ડીએનએ જે છે ને એમાંથી એમઆરએનએ બને, અને આ એમઆરએનએ જે છે ને એ રિબોઝોમ ઉપર જાય. આ એમઆરએનએ રિબોઝોમ ઉપર જાય, જેથી રિબોઝોમની અંદર પ્રોટીનનું સંશ્લેષણ થાય. પ્રોટીનનું સંશ્લેષણ એટલે સજીવની અંદર પ્રોટીન બનવા માટેનો જે માહિતીનો પ્રવાહ છે ને આવો હોય. આવો એટલે કેવો? તો કે ડીએનએ છે ને એમાંથી આરએનએ બને, અને આરએનએ હોય ને એમાંથી પ્રોટીન બને. આ એક સિક્વન્સ છે, આ એક પ્રવાહ છે. જેવી રીતે તમારી અંદર કેવો પ્રવાહ છે, તો કે વિદ્યાર્થી 10મું પાસ કરે, પછી 12મું પાસ કરે, પછી નીટ પાસ કરે, પછી એમબીબીએસ માં એડમિશન મેળવી શકે. તો આવો પ્રવાહ 10 પછી 12, પછી નીટ આપવી પડે, પછી એમબીબીએસ મેળવવું પડે. જ્યારે સાઉથ આફ્રિકામાં આવું પણ છે, પહેલા 12મું કરો તમે, ઓછા માર્ક આવ્યા હોય તો 10મું કરો, 10મામાં જાજા આવ્યા હોય તો સીધા એમબીબીએસ માં એડમિશન મેળવો. તો ખાલી વાત કરું છું. એટલે તમારી અંદર પ્રવાહ આવો છે, આ કંઈક અલગ પ્રવાહની મેં રજૂઆત કરી. આ મેં કંઈક અલગ પ્રવાહની રજૂઆત કરી. રેડી? ચાલો, તો મોટે ભાગે સજીવો જે છે એની અંદર પ્રોટીન બનવાનો જે પ્રવાહ છે આવો હોય કે સજીવનું ડીએનએ છે એમાંથી પહેલા એમઆરએનએ બને, આ એમઆરએનએ રિબોઝોમ ઉપર જાય એટલે એમિનો એસિડ જોડાઈને પ્રોટીન બને. એટલે ડીએનએ માંથી આરએનએ અને આરએનએ માંથી પ્રોટીન, આવો પ્રવાહ સામાન્ય રીતે જોવા મળે છે. હવે મિત્રો યાદ કરો તમે, ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે વાયરસ, એચઆઈવી વાયરસ મીન્સ કે એઇડ્સ વિશે ભણેલા હતા. એમાં આવું થતું કે જે વાયરસ હોય ને, વાયરસ એની અંદર જનિત દ્રવ્ય તરીકે, બધા જ વાયરસ નહીં પણ ખાસ કરીને રેટ્રોવાયરસ અથવા તો
અમુક વાયરસ કે જેની અંદર જનિત દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળે, તો આવા વાયરસની અંદર આરએનએ હોય ને, આરએનએ એમાંથી શું થાય, પહેલા ડીએનએ બને, પછી આ જે ડીએનએ છે એમાંથી પાછું જેને કહેવાય કે એમઆરએનએ બને, અને પછી પ્રોટીન. એટલે વાયરસ છે ને એની અંદર પ્રવાહ ઊંધો છે. મોટે ભાગે સજીવોમાં ડીએનએ માંથી આરએનએ બને, ત્યારે પ્રોટીન સંશ્લેષણ સમયે. જ્યારે અપવાદ રૂપે જે વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય ને, જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય ને, એમાં આરએનએ માંથી ડીએનએ બને, મીન્સ કે ઊંધું થાય. શું થાય? ઊંધું થાય. આને સીધું કહેવાય, કાયદેસરનું. સીધું, ઊંધું. રેડી? આને કહેવાય એન્ટેરો, આને કહેવાય રિટ્રો. ઇંગ્લિશમાં રિટ્રો એટલે ઊંધું, રિટ્રોગ્રેડ એટલે ઊંધો ક્રમ. દેશી ભાષામાં આવું થાય. રિટ્રો એટલે ઊંધું થાય. તો આપણે જેને રિટ્રો વાયરસ તરીકે ઓળખીએ છીએ, એને રિટ્રો કેમ કીધું? તો કે ઊંધા ગોઠવાયેલા છે? ના. એમાં માથાની જગ્યાએ પગ હોય, ઊંધા હોય? ના. તો કે એની જો આપણે આણીય મિકેનિઝમ જોઈએ ને, તો આવા વાયરસની અંદર પોતાનું જનીન દ્રવ્ય અભિવ્યક્ત થતા પહેલા યજમાનની અંદર સૌપ્રથમ ડીએનએ માં કન્વર્ટ થાય અને ત્યારબાદ પ્રોટીન બનવાની મિકેનિઝમ ચાલુ થાય. જો આ વસ્તુ આપણે પ્રોટીન સંશ્લેષણ ભણી લઈએ પછી તમને વધારે ખ્યાલ આવે. બાકી જો તમને આ ખબર હોય કે ડીએનએ માંથી એમઆરએનએ બને, પ્રોટીન બને, તો એમાં લગભગ કઈ વાંધો નથી. ચાલો ધ્યાન આપો. હવે પહેલો પ્રશ્ન એ થાય કે શા માટે આરએનએ માંથી ડીએનએ બને છે? ડીએનએ બને છે વાયરસમાં, અથવા વાયરસ માટે. વાયરસની અંદર કેમ આવું થાય છે તો સમજીએ. જો વાયરસ છે, વાયરસ ઈ જો કોઈ કોષની અંદર જાય તો જીવંત કહેવાય. વાયરસ થી કોઈ કોષની અંદર જાય તો જીવંત કહેવાય. સપોઝ કે આ વાયરસ છે, એનું જનીન દ્રવ્ય. હવે એનું જનીન દ્રવ્ય અંદર જાય, મીન્સ કે આ આરએનએ ગયું. હવે વાયરસ જેને પણ ચેપ લગાવશે, પ્રાણી કોષોને ચેપ લગાવે. અમુક વાયરસ એવા છે જે વનસ્પતિને લગાવે, કે અમુક વાયરસ બેક્ટેરિયાને લગાવે. હવે રિટ્રો વાયરસ કે જે સામાન્ય રીતે પ્રાણીઓને ચેપ લગાવે, ને રિટ્રો વાયરસની વાત કરીએ તો મિત્રો પ્રાણીના કોષ હોય ને, પ્રાણી એમાં મનુષ્ય એમાં પ્રાણીના કોષ માં પ્રોટીન બનાવવાની સાધન સામગ્રી એવી છે કે તે ફક્ત પ્રાણીઓ કે મનુષ્યના કોષમાં પ્રોટીન બનાવવા માટેની સિક્વન્સો કે સાધન સામગ્રીઓ કે ઉત્સેચકો એવા છે કે તે ફક્ત ડીએનએ માંથી પ્રોટીન બનાવી શકે. તો આ જે વાયરસ છે એનું જનીન દ્રવ્ય અંદર જાય તો એના જનીનો અભિવ્યક્ત થવા માટે અથવા એના જનીનો સક્રિય થવા માટે કે એના જનીનમાંથી કોઈ પ્રોડક્ટ બનવા માટે આરએનએ માંથી સીધું જેને કહેવાય કે આ જે આરએનએ છે ઈ રિબોઝોમમાં જાય અને પ્રોટીનનું સંશ્લેષણ થાય, એવું આપણી અંદર શક્ય નથી, એવી મશીનરી નથી, એવું પોસિબલ નથી. તમે કહેશો કેમ પોસિબલ નથી? આ આરએનએ રિબોઝોમ ઉપર તો જાય જ છે ને, તો આ ન જવું જોઈએ? નો. આપણે પ્રોટીન સંશ્લેષણ છે ડિટેલમાં ભણશો એટલે તમને ખ્યાલ આવશે કે ના, એમાં વચ્ચે લોચા પડે, રસ્તા એમાં કંઈક ડિફિકલ્ટ છે, એમ ન થાય. તમે વિચારો છો એમ ન થાય. એટલે આ આરએનએ છે ને સૌપ્રથમ ડીએનએ માં કન્વર્ટ થાય. અને અહીંયા જે ઉત્સેચકનું નામ હતું ને એ હતું રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ. તમને કદાચ અત્યારે યાદ રાખવામાં બહુ ડિફિકલ્ટ પડતું હશે, પણ આપણે સ્ટાર્ટ કરશું આ ચેપ્ટરમાં પ્રોટીન સંશ્લેષણ, પછી તમને બહુ ઈઝીલી યાદ રહેશે. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ એટલે આરએનએ માંથી ડીએનએ માં કન્વર્ટ થાય, પાછું આ ડીએનએ છે એમાંથી એમઆરએનએ બને, અને હવે જેને કહેવાય કે પ્રોટીન નું નિર્માણ થાય. ઘણા એવા પૂછે પ્રશ્ન કે આરએનએ નું જનીન છે આ અંદર ગયું તો એમાંથી પ્રોટીન શું કામ બનવું જોઈએ? તો પ્રોટીન એટલા માટે બનવું જોઈએ કે સપોઝ કે આ વાયરસ છે જે બ્લેક કલરનો દોર્યો છે, તો આનું બહારનું લેયર છે. બહારનું લેયર મુખ્યત્વે પ્રોટીન
લિપિડ કાર્બોદિતનું બનેલું હોય, એન્વેલોપ જેને કહેવાય. પછી એની અંદર પણ આપણને જોવા મળે અમુક વાયરસની અંદર જેને આપણે કેપ્સોમિયર તરીકે ઓળખીએ. તો વાયરસ છે એ આપણા કોષોની અંદર પ્રવેશે છે તો આપણા કોષોમાં શું થાય તો કે આપણા કોષોમાં વાયરસની નવી પ્રતિકૃતિ બને, એટલે કે નવો વાયરસ બને. હવે નવો વાયરસ બનવા માટે સપોઝ કે પ્રોટીનની જરૂર પડે, એનું જે આઉટર લેયર છે એમાં જે પ્રોટીન હોય એ પ્રોટીન બનવા માટેના જનીનો આની અંદર જ હોય એટલે પ્રોટીન બનાવવું પડે. બીજું કે એના આઉટર લેયર માટે જરૂરી લિપિડ જે છે લિપિડ, તો એ લિપિડ બનાવવા માટે જે જૈવ રાસાયણિક ક્રિયાઓ થતી હોય, સપોઝ કે A+B આમાંથી લિપિડ બને છે, તો જે જૈવ રાસાયણિક ક્રિયાઓ થતી હોય આ જૈવ રાસાયણિક ક્રિયામાં જે ઉત્સેચકની જરૂર પડે મિત્રો, આ ઉત્સેચકનું જનીન, ઉત્સેચક એટલે પ્રોટીન, એનું જનીન પણ વાયરલ જીનોમમાં જ હોય. એવી જ રીતે જે કાર્બોદિત બનાવવા માટે જે પણ રાસાયણિક પ્રક્રિયા છે, સપોઝ કે C+D અને કાર્બોદિત બને છે, તો આ કાર્બોદિત બનવા માટે જે પણ ઉત્સેચકની જરૂર પડે આ ઉત્સેચકનું જનીન પણ વાયરલ જીનોમમાં હોય. એટલે વાયરસ છે યજમાન કોષની અંદર આવીને એમાંથી પ્રોટીન બનવું એટલા માટે જરૂરી છે. જો આ પ્રોસેસ જો સ્ટોપ થઈ જાય તો વાયરસ છે એનું ગુણન ન થઈ શકે. તમે કહો એ તો સારું, તો હા સારું છે, પણ કુદરતી રીતે થાય છે, એમાં મારું કે તમારું ન ચાલે. ચાલો હવે જો હું એમ કહું કેન્દ્ર સરકાર, કેન્દ્ર અથવા મધ્યસ્થ, કેન્દ્ર અથવા તો મધ્યસ્થ, એનો મીનિંગ અહીંયા સમજવાનો છે મુખ્ય. આપણા જે ટોપિકનું નામ છે ને કે કેન્દ્રસ્થ પ્રણાલી અથવા મધ્યસ્થ પ્રણાલી અથવા સેન્ટ્રલ ડોગમા. સેન્ટ્રલ અથવા કેન્દ્રસ્થ અથવા તો મધ્યસ્થ એટલે મુખ્ય, ડોગમા અથવા તો પ્રણાલી. પ્રણાલી કોને કહેવાય? એક બાબત. તો કે ભારતની અંદર મેડિકલ એડમિશન પ્રણાલી કેવી છે તો કે 10 પછી 12, 12 પછી નીટ અને નીટ પછી તમને મેડિકલ ની અંદર એડમિશન મળે. તો આ એક પ્રણાલી છે. ભારતમાં સીએ બનવાની પ્રણાલી કેવી છે તો કે એની કંઈક અલગ એક્ઝામ આવી, એક્ઝામ તમે ક્લિયર કરો એટલે તમે સીએ. કે આઈએએસ બનવાની પ્રણાલી કેવી છે તો કોઈ પણ બેચલર ડિગ્રી જોઈએ, પછી યુપીએસસી ની એક્ઝામ આપવી પડે, એમાં તમે ક્લિયર થાવ, ઇન્ટરવ્યુ લે. તો આ બધી પ્રણાલી. વડાપ્રધાન બનવાની પ્રણાલી કેવી છે તો તમારે ચૂંટણી લડવી પડે, એની એક્ઝામ ન હોય વડાપ્રધાનની, તો આ પ્રણાલી. એવી રીતે સેન્ટ્રલ અથવા કેન્દ્ર અથવા તો મધ્યસ્થ એટલે મુખ્ય, પ્રણાલી એટલે બે તમને કીધું એ બાબત, એક રૂઢિ. પ્રણાલી એટલે રૂઢિ. તો મુખ્ય પ્રણાલી અથવા રૂઢિ. તો આ જે ટોપિક છે ને એની અંદર કોની રૂઢિની વાત કરે છે, કોની પ્રણાલીની વાત કરે છે? મેડિકલ એડમિશનની પ્રણાલી? નો. તો કે પ્રોટીન બનવાની મુખ્ય પ્રણાલી શું છે? પ્રોટીન બનવાની મુખ્ય પ્રણાલી શું છે એની ચર્ચા છે. સેન્ટ્રલ ડોગમા અથવા તો મધ્યસ્થ પ્રણાલી ફોર પ્રોટીન સિન્થેસિસ. રેડી? ચાલો. તો પ્રોટીન બનવાની મુખ્ય પ્રણાલી શું છે એની અહીંયા ચર્ચા થઈ છે. તો પ્રોટીન બનવાની મુખ્ય પ્રણાલી આવી છે. આવી એટલે કેવી? તો કે ડીએનએ હોય ને એમાંથી શું બને? આરએનએ બને, અને આરએનએ હોય એમાંથી શું બને? પ્રોટીન બને. આ કેવી પ્રણાલી કહેવાય? મુખ્ય પ્રણાલી. પણ અપવાદ રૂપે અમુક સજીવો, સજીવ લખું છું એટલે મૂંઝાતા નહીં, અમુક સજીવ કે જેમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળે એટલે વાયરસ. અપવાદ રૂપે અમુક સજીવો જેમ કે વાયરસ કે જેની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળે તેઓ સેન્ટ્રલ ડોગમા એટલે કે પ્રસ્થાપિત પ્રણાલી હોય એને અનુસરતા નથી.
એટલે કે આવા સજીવની અંદર ડીએનએ માંથી આરએનએ અને આરએનએ માંથી પ્રોટીન બનતું નથી. શું કામ? તો કે એની અંદર જનીન દ્રવ્ય તરીકે ડીએનએ નથી. એટલે આવા સજીવ જ્યારે યજમાનને ચેપ લગાવે ત્યારે પોતાનું જનીન દ્રવ્ય એટલે કે આરએનએ યજમાનની અંદર જાય, પછી આ આરએનએ છે ડીએનએ માં કન્વર્ટ થાય. શા માટે? તો કે વાયરસ છે એને પોતાનું બહુગુણન કરવું હોય તો વિવિધ દ્રવ્યોની જરૂર પડે, વિવિધ ઉત્સેચકોની જરૂર પડે, પ્રોટીનની જરૂર પડે. આ પ્રોટીનનું કોડિંગ પોતાના જનીન દ્રવ્યમાં હોય, પરંતુ પોતાના જનીન દ્રવ્યમાંથી યજમાનમાંથી, મેં તમને કીધું કે યજમાનમાંથી સીધું જ વાયરલ આરએનએ જે છે એમાંથી પ્રોટીનનું સંશ્લેષણ થઈ શકે નહીં. એટલા માટે સૌપ્રથમ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી આરએનએ માંથી ડીએનએ માં કન્વર્ટ થાય. હવે ડીએનએ છે એમાંથી મેસેન્જર આરએનએ બને, રિબોસોમ ઉપર જાય અને પ્રોટીનનું સંશ્લેષણ. એટલે મોટે ભાગે બધાની અંદર આવું જોવા મળે, જેને સીધું કીધું કે 10મા પછી 12મું, 12મા પછી એમપીએસ. પણ આમાં ઊંધું થાય. આ સીધું, આ ઊંધું. ઊંધાને ઇંગ્લિશમાં રેટ્રો કહેવાય. એટલે જે વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળે એને સામાન્ય રીતે રેટ્રો વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આપણે આગળ વધીએ. તો આ જે સેન્ટ્રલ ડોગમા છે ને એ પ્રોટીન સંશ્લેષણ આપણે ભણશું પછી તમને વધારે સમજાશે. અત્યારે મેં મારી રીતે ટ્રાય કરી, પણ પ્રોટીન સંશ્લેષણ પતે એટલે તમને વધારે ખ્યાલ આવે. ચર્ચા કરવાની છે આગળ ડીએનએ નું પેકેજિંગ. તો ડીએનએ કુંતલનું પેકેજિંગ, જીન્પિંગ પેકેજિંગ. રાઈટ? ચાલો. તો આદિકોષ કેન્દ્રીય સજીવની અંદર અને સુકોષ કેન્દ્રીય સજીવની અંદર એમ બંને રીતે જેને કહેવાય કે આપણે પેકેજિંગ સમજવાનું છે. બીજું તમને વાત નીકળી એટલે કહી દઉં કે આ ચેપ્ટર જે છે એની અંદર મહત્વના જે ટોપિક હોય તો એક છે ડીએનએ નું સ્વયંજનન થવું, એટલે કે એકમાંથી બે ડીએનએ કેમ બને. બીજું છે પ્રોટીનનું સંશ્લેષણ, એટલે કે ડીએનએ માંથી પ્રોટીન છે કેવી રીતે બને. આ બીજો મહત્વનો ટોપિક. ત્રીજો ટોપિક છે જનીનની અભિવ્યક્તિ, કે જનીનો કેવી રીતે સક્રિય થાય, અથવા તો જનીન જે છે ઇન્સ્યુલિનનું જનીન છે તો એની શું મિકેનિઝમ છે કે એ જનીન એક્ટિવેટ થાય એમાંથી પ્રોટીનનું સંશ્લેષણ થાય. તો આ ત્રણ ટોપિક છે ને બહુ મહત્વના છે. ડીએનએ સંયોજન, પ્રોટીનનું સંશ્લેષણ અને જનીન અભિવ્યક્તિ. એના સિવાયના પણ ઘણા બધા છે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે. પણ આ ત્રણ સાયન્ટિફિકલી જેને કહેવાય કે બહુ મહત્વના અને સમજવા જેવા. પણ આપણે આ ચેપ્ટરની અંદર જે પણ ચર્ચા કરવાની છે, ડીએનએ ના સ્વયંજનનની હોય, પ્રોટીન સંશ્લેષણની હોય, જનીન અભિવ્યક્તિની હોય, આ બધી જ ચર્ચા આદિકોષ કેન્દ્રીય સજીવ માટે કરવાની છે, નહીં કે સુકોષ કેન્દ્રીય સજીવ. એટલે આની અંદર આપણે જે પણ ભણશું ને તે બેક્ટેરિયા માટે અથવા આદિકોષ કેન્દ્રીય સજીવમાં કેવી રીતે જનીન અભિવ્યક્તિ થાય, કે સ્વયંજનન થાય, કે પ્રોટીનનું સંશ્લેષણ થાય, એની આપણે ચર્ચા કરવાની છે. માણસની અંદર સ્વયંજનન અથવા તો સુકોષ કેન્દ્રીય સજીવની અંદર સ્વયંજનન કે પ્રોટીનનું સંશ્લેષણ કે જનીન અભિવ્યક્તિ થોડું પેચીદું અથવા તો ડિફિકલ્ટ છે, કે જે તમે આવનારા ધોરણોની અંદર ભણશો. જે લગભગ નિયરલી સમાન જેવું, પણ અમુક જગ્યાએ જેને કહેવાય કે થોડુંક ડિફિકલ્ટ પડે. તો
એને તમારે આવનારા ધોરણોની અંદર ભણવાનું છે. આપણે ફક્ત આદિકોષકેન્દ્રી સજીવ જે છે એની અંદર શું છે એની ચર્ચા કરવાની છે. ચાલો તો ડીએનએ ગુણતરનું પેકેજિંગ. પહેલી વસ્તુ કે શા માટે પેકેજિંગની જરૂર પડે. ડીએનએ જે છે એનું પેકેજિંગ શા માટે એની જરૂર પડે. તો પહેલી વસ્તુ કોષનું કદ અથવા તો ડીએનએ આપણને જોવા મળે ક્યાં તો કે કોષ કેન્દ્ર. તો કોષનું કદ અથવા તો કોષ કેન્દ્રનું કદ ડીએનએ અણુની લંબાઈની સાપેક્ષે ખૂબ જ ઓછું હોય. લગભગ તમને ટેક્સ્ટ બુકમાં વેલ્યુ આપ્યું છે કે 10⁻⁶ મીટર જેટલો વ્યાસ હોય છે કોષ કેન્દ્રનો. અથવા બેક્ટેરિયા હોય તેમાં કોષ કેન્દ્ર જ નથી હોતું. તો નાનું અમથું કોષ કેન્દ્ર કે જેની અંદર ખૂબ જ મોટું ડીએનએ, ખૂબ જ લાંબુ એવું ડીએનએ જે છે કઈ રીતે સમાઈ શકે. એટલે ડીએનએ છે એનું શું કરવું પડે, આપણે એને આમ ગૂંચળામય બનાવવું પડે અથવા તો એનું પેકેજિંગ કરવું પડે તો એ સમાઈ શકે. ચાલો, સજીવ અથવા તો કોષની જટિલતા જેમ વધુ તેમ ડીએનએ ની લંબાઈ વધુ. એટલે આ શું કહેવા માંગે છે કે તમે કોઈ સજીવ કે જેની અંદર જટિલતા વધુ એટલે કે વધુ લક્ષણો જોવા મળે અથવા તો એનું શરીર છે વધુ ડેવલપ છે તો એની અંદર ડીએનએ ની લંબાઈ વધુ હોય. ચાલો તો બે એક્ઝામ્પલ સમજીએ. પહેલું એક્ઝામ્પલ હું લઉં બેક્ટેરિયા અને બીજું એક્ઝામ્પલ લઉં હું ફૂગ. ફૂગ છે એ સુકોષ કેન્દ્રી છે, બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રી છે. બેક્ટેરિયા કરતા ફૂગ જે છે એની અંદર જટિલતા વધુ જોવા મળે. તમે કહેશો આ જટિલતા એટલે ખબર ન પડી. જટિલતા એટલે આમ દેશી ભાષામાં કહું ને તો આ જે બેક્ટેરિયા છે ને એ જેટલા કાર્યો કરી શકે ને એનાથી ઝાઝા કાર્ય આ કરી શકે. અથવા તો આના કરતા આમાં લક્ષણ ઝાઝા જોવા મળે. આને જટિલતા કહેવાય. હમણાં બીજું એક્ઝામ્પલ આપીશ એટલે તમને વધારે સમજાઈ જશે. એટલે બેક્ટેરિયા કરતા આ ઉચ્ચ કક્ષાનો સજીવ છે, જટિલ સજીવ છે, લક્ષણોની બાબતે વિવિધતા દર્શાવતો સજીવ છે. હવે લક્ષણ ઝાઝા તો આપણે વાત થઈ છે કે લક્ષણ માટે અલ્ટિમેટલી પ્રોટીન કે ઉત્સેચક જવાબદાર હોય. ઉત્સેચક બનવા માટે જનીન જવાબદાર હોય. તો આના કરતા આની અંદર લક્ષણો વધારે હોય તો એનો મીનિંગ શું થાય કે આમાં જનીનની સંખ્યા વધુ હોય. આમાં જનીનની સંખ્યા ઓછી હોય. જનીન એટલે ડીએનએ નો ટુકડો, ખંડ કે જે ચોક્કસ પ્રોટીન બનાવવા માટે જવાબદાર હોય એને જનીન કહેવાય. તો બહુ સાદી વાત છે કે આમાં ડીએનએ ની લંબાઈ કેવી હોય? ઓછી હોય. કોની સાપેક્ષે? ફૂગની સાપેક્ષે આમાં ડીએનએ ની લંબાઈ વધુ હોય. તમને મનુષ્યની ખબર જ છે કે નિયરલી 2.2 મીટર જેટલો 2.2 મીટર જેટલી લાંબુ આપણું ડીએનએ છે કોષની અંદર. રેડી? ચાલો હવે હું બીજું એક્ઝામ્પલ આપું તો તમને વધારે સમજાશે. બીજા એક્ઝામ્પલની અંદર વાત કરીએ તો સપોઝ કે યસ જેલીફિશ. જેલીફિશ છે અને આપણે તો તમને ખ્યાલ છે જેલીફિશ અને મનુષ્ય સસ્તન લાંબો ડિફરન્સ છે વર્ગીકરણમાં. આ સૌથી પહેલા ઉદ્વિકાસ પામેલા સૌથી નીચલી કક્ષામાં આમાં તો ન તો અંગતંત્ર જોવા મળે કાંઈ નહીં. તો જેલીફિશની કમ્પેરિઝન મનુષ્ય સાથે કરીએ તો આપણી અંદર લક્ષણોમાં જટિલતા છે. આપણી અંદર જેટલા લક્ષણો જોવા મળે એટલા આમાં ન જોવા મળે. આપણી અંદર વિવિધ પ્રકારના પાચન તંત્ર મીન્સ કે તંત્રો જોવા મળે. પાચન તંત્ર, ચેતાતંત્ર, ઓક્સિજન તંત્ર, દરેકના કાર્ય. તો એવું આપણને આમાં જોવા મળે નહીં. એટલે લક્ષણો આપણામાં કેવા છે?
એના કરતા ઝાઝા છે, લક્ષણો આપણામાં વધુ છે. લક્ષણો અભિવ્યક્ત અથવા તો લક્ષણો માટે અલ્ટિમેટલી કોણ જવાબદાર છે? પ્રોટીન અથવા કોષમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ કે જે પ્રોટીન થ્રુ થાય અથવા ઓક્સિડેટિવ થ્રુ થાય. તો લક્ષણો વધુ એનો મીનિંગ છે કે વધુ પ્રમાણમાં પ્રોટીન અથવા વિવિધ અલગ અલગ પ્રકારના પ્રોટીનો જેને કહેવાય કે આ સજીવની અંદર એટલે કે મનુષ્યમાં જોવા મળે. એટલે કે વધુ જનીન, એટલે કે લાંબુ ડીએનએ. રેડી? ઓછા લક્ષણો, ઓછા જનીનો, ઓછું લાંબુ ડીએનએ, લંબાઈ ઓછી. એટલે આના ઉપરથી આવું સૂત્ર આવે કે સજીવમાં ડીએનએ ની લંબાઈ ચલે છે સજીવની જટિલતા. જેમ જટિલતા વધુ તેમ ડીએનએ ની લંબાઈ સામાન્ય રીતે વધુ પ્રમાણમાં જોવા મળે છે. રેડી? ચાલો. એટલે લંબાઈની સાપેક્ષે ડીએનએ કે જેને ગોઠવાવાનું છે, જેને ક્યાં ગોઠવાવાનું છે, મીન્સ કે કોષ કેન્દ્ર છે કે કોષ છે કે જેનું કદ ખૂબ જ ઓછું છે, તો આ જગ્યાએ એઝ ઇટ ઇઝ તેઓ ગોઠવાઈ ન શકે. એટલે એનું ગૂંચળું વળી જવું ખૂબ જ જરૂરી છે. એટલે એનું ગૂંચળું જે છે એ વળી જવું ખૂબ જ જરૂરી છે. એટલે ડીએનએ જે છે એનું પેકેજિંગ આપણે કરવું જોઈએ. જો પેકેજિંગ કરવામાં ન આવે તો તે સામાન્ય રીતે ગોઠવાઈ શકતું નથી. રેડી? તો ટોપિકની અંદર સૌપ્રથમ આપણે ભણીશું આદિકોષ કેન્દ્રી સજીવમાં ડીએનએ પેકેજિંગ. ત્યારબાદ સુકોષ કેન્દ્રીમાં ડીએનએ પેકેજિંગ. 11મા ધોરણમાં આપણે વાત કરતા કે બેક્ટેરિયા અથવા આદિકોષ કેન્દ્રી સજીવ જે છે એની અંદર બિન હિસ્ટોન પ્રોટીન હોય છે, હિસ્ટોન પ્રોટીન નથી હોતો. તો એ બધો અભ્યાસ આવશે. તે હવે ઓરિજિનલી અભ્યાસ આવશે. એટલે યાદ હોય, ભૂલાઈ ગયું હોય, જે હોય હવે આપણે ભણવાનું છે. રેડી? ચાલો. અને બીજા થોડા ડીએનએ ની લંબાઈ ઉપર આધારિત દાખલાઓ, ન્યુમેરિકલ્સ દાખલાઓ આપણે એની પ્રેક્ટિસ કરશું. રેડી? તો આવતા લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરશું આદિકોષ કેન્દ્રી સજીવમાં ડીએનએ પેકેજિંગ કેવી રીતનું છે, સુકોષ કેન્દ્રી સજીવની અંદર કેવી રીતનું છે, અને ડીએનએ ની લંબાઈને રિલેટેડ અમુક દાખલા.